હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે સેક્શન ડી માં છે, તેના 20 માર્કનું છે, તેનું આપણે આજે આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છે. જે બોર્ડની એક્ઝામમાં તમારે આ ક્વેશ્ચનો કરશો તો તમને વિચાર વિસ્તાર છે, નિબંધ છે, બરાબર, એનું મોસ્ટ આઈએમપી આપણે આજે આપવા જઈ રહ્યા છે. બરાબર, અર્થ વિસ્તાર છે, રાઈટ, અહેવાલ લેખન છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે પહેલું જે ક્વેશ્ચન છે, ન રાખ આશ કદી કોઈ પાસે, કરી શકે કોણ પછી તેને નિરાશ. બરાબર, રાઈટ. તો આ રીતનો અર્થ વિસ્તાર તમારે સમજાવવાનો રહેશે. 15 વાક્યમાં કીધું છે, એટલે એકાદ પેજ તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, પછી બીજું છે, અકલ ઉધાર ના મળે, હેત ના હાટ વેચાય, રૂપ પૂછીનું ના મળે, પ્રીત પરાણે ના થાય. તો આપણે આને 7 સ્ટાર ક્વેશ્ચન તરીકે ઇમ્પોર્ટન્ટ આપી દેશું. બરાબર, અકલ ઉધાર ના મળે તે પૂછાશે. બીજું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આ 3જા નંબરનું છે, રાઈટ. આવ નહીં આદર નહીં, રાઈટ, આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં નેહે, તે ઘર કદી ના જાઈએ, કંચન વર્ષે મેં. બરાબર, બોર્ડની એક્ઝામ વાળાનો ફેવરેટ છે તમારા માટે, રાઈટ. આ જે છે અર્થ વિસ્તાર છે, તે વારંવાર એક્ઝામમાં પૂછે છે. બરાબર, અર્થ વિસ્તાર 4 માર્ક્સમાં છે, તો આ ક્વેશ્ચન તમે કરીને જશો. પછી બીજું છે, આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં દાડા, આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. બરાબર, તો આ પણ બોર્ડ વાળાનું ટોપ લિસ્ટમાં ક્વેશ્ચન છે, જેથી આ પણ તમારે મોસ્ટ આઈએમપી કેટેગરીમાં મારા તરફથી પૂછાઈ શકે છે. તો આ ક્વેશ્ચન તમે પહેલા કરી લેજો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. બરાબર, રાઈટ. આ રીતનો અર્થ વિસ્તાર છે, તે તમારે સમજાવવાનું છે. પછી છે મોસ્ટ આઈએમપી છે, ક્વેશ્ચન નંબર 6 વાળું, સફળતાની જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, સફળતાની જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો આ રીતનો અર્થ વિસ્તાર છે, એ તમને પૂછાશે, રાઈટ. તો મારી ટોપ લિસ્ટ માટે કહું, પ્રશ્ન જે 2 છે, પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન નંબર 6 છે, તેમાં ખાસ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા અર્થ વિસ્તાર છે, અને આ વખતે પણ પૂછાશે. તો આટલા અર્થ વિસ્તાર છે. તો વિદ્યાર્થી મિત્રો, કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી છે વિદ્યાર્થી મિત્રો, નિબંધ છે, પ્રશ્ન નંબર 56 છે, રાઈટ. તો તમારી જે બોર્ડની એક્ઝામમાં છે, તે 8 માર્કમાં પૂછાય છે. તો હવે નિબંધ છે, તો હવે તમને 15 છે, એમાંથી તમને હું અમુક આઈએમપી કહીશ. તમને 3 જે નિબંધ છે, તે એના મુદ્દા આપેલા હોય છે. એમાંથી કોઈ પણ એક નિબંધ જે તમને પાવરફુલ આવડતો હોય તે તમારે લખવાનો હોય છે. તો આપણે જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, એ નિબંધ આપણે અહીંયા લીધેલા છે, જેથી તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને આમાંથી કરી નાખજો કડકડાટ. પુરુષાર્થ એ જ પ્રારબ્ધ છે, પુરુષાર્થ એ જ આપણું શું છે, પ્રારબ્ધ છે. બરાબર, આધુનિક યુગનું મહાદૂષણ એટલે પ્રદૂષણ. બરાબર, આ પણ પૂછાઈ ગયેલું છે. મારું વતન પ્યારું વતન. બરાબર, હું માનવ થાવ તો ઘણું. બરાબર, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફરી બનવા ચાહું છું હે પ્રભુ બાળ નાનું, મોસ્ટ આઈએમપી છે. બરાબર, પછી કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ છે. બરાબર, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી અગાઉની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું છે, હાય રે કોરોના મહામારી, કોરોના મહામારીથી કયા રોગો થાય છે, એના બધા વિશે તમને ખાસ એવો ખ્યાલ છે, તો આ પણ પૂછાઈ શકે છે. ઓનલાઈન શિક્ષણના લાભાલાભ અત્યારના ટોપિક પ્રમાણે પૂછી પણ શકે છે, કે ઓનલાઈન શિક્ષણ તમે જે મેળવો છો એના લાભ અને ગેરલાભ વિશે તમારે લખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દીકરી ઘરની દીવડી, દીકરી વિશે પણ પૂછી શકાય છે. દીકરી છે, માતૃપ્રેમ છે,
આવા ટાઈપના નિબંધો બોર્ડની એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. ગામડું બોલે છે તે માર્ચ 2023માં પૂછાઈ ગયેલું છે. મોબાઈલના લાભાલાભ છે એ પણ માર્ચ 2023ની જે બોર્ડની એક્ઝામ આપેલી છે તેમાં પૂછાઈ ગયેલું છે. એક બાળ એક ઝાડ એટલે વૃક્ષારોપણ છે એ ટાઈપનો પણ પ્રશ્ન જે પેપરમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. આ માર્ચ 2023ના છે. પછી છે આપણા ઘડવૈયા બાંધવ આપણે, બરાબર, આપણે જ આપણા ઘડવૈયા છે ને બાંધવ આપણે છે. મારો યાદગાર પ્રવાસ છે અને દીકરી ઘરની દીવડી, બરાબર. તો આટલા પ્રશ્ન છે જેનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. રાઈટ, 8 માર્ક્સનો નિબંધ છે તમારે જે બોર્ડની એક્ઝામમાં. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો. હવે આપણે વાત કરશું જે એવા લેખન છે તે 4 માર્ક્સમાં પૂછાય છે તમારી જે બોર્ડની એક્ઝામ છે. તો એવા લેખનમાં તમારી શાળામાં યોજાયેલા સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તો સ્વચ્છતા અભિયાન છે એનો તમારે છે તે અહેવાલ લેખન લખવાનું છે. તો આને પણ મોસ્ટ આઈએમપી પહેલો છે તે પૂછાઈ શકે છે. તમારી શાળામાં પ્રજાસત્તાક દિન શૌર્ય ગીતે સ્પર્ધાનું આયોજન થયું તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. માર્ચ 22માં પૂછાઈ ગયેલો છે એટલે આને મોસ્ટ આઈએમપી કરી નાખજો, કારણ કે આ વખતે પૂછાઈ શકે છે, બરાબર. રાઈટ, પ્રજાસત્તાક દિન તરીકે પૂછાય. તમારી શાળામાં યોજાયેલ રમત ઉત્સવનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. આ પણ મોસ્ટ આઈએમપી છે. રમત ઉત્સવ દ્વારા જે છે, રમત ઉત્સવ, વૃક્ષારોપણ છે, શિક્ષક દિન છે, આવા એવા લેખન બોર્ડવાળા પૂછતા હોય છે. તો આવા એવા લેખન છે તમારે તૈયાર કરવાના રહેશે. 4 માર્ક છે. પ્રશ્ન નંબર 54માં પૂછાશે. તમારી શાળામાં યોજાયેલ 150મી ગાંધી જયંતિ પર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. માર્ચ 2023માં પૂછાઈ ગયેલો છે, બરાબર. ગાંધી જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન એટલે આપણા દેશમાં જે પ્લાસ્ટિકોની થેલી છે એને આપણે બંધ કરીને કઈ રીતે ભારતને સ્વચ્છ તરીકે રાખી શકીએ છીએ એનું આપણે અભિયાન વિશે લખવાનું છે 100 શબ્દોમાં. માર્ચ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. પછી જો મેં તમને કીધું તો એ જ આવ્યો છે, તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તો આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન છે તમારે સૌથી પહેલા કરવાના રહેશે, રાઈટ. તો તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો. એક વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી શકો છો, કરી દેજો, જેથી એમને આ પણ વિડીયોનો લાભ મળે. ઓકે.